કેમનું જાવું પ્રિય દીકુ કાલે કેટલા ફટાકડા ફોડ્યા બહુ જો એ તો હાલ આવતી હાલ અહીંયા આવ ક્યાં પપ્પા શું કરે હે આ ભાઈ તમે શું કરો પ્રિયલ કે આ કર જો એ પ્રિયલ ને મેં શીખવાડ્યું હતી એટલે પછી એમ જ કહી ને તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવારના પ્રિયલ અહીંયા આવી હતી મને કામ ન કરવા દે એટલે પછી મારે એને ઈ કેવું પડે ને એ હાક છે શું છે હું છે ઓડાઈ નહીં ને જોતા પપ્પાના હાથ કેવા થઈ ગયા આમાં હાક કર્યું તગારામાં જો હા એ ઓલે ખેરે કરતી હતી ને તમારે ભેગી ભાતીઓ લઈને સમજી યાદ હોય એટલે કરવું હા તને તો અમને બધું અહીંયા કરવા દીધું એમ કીધું તને તો એમ તો હુતી રહી હતી હમણાં ઉઈટી મોડ્યા છે તો કાલ દિવાળી ગઈ તે રાતે બહુ ફટાકડા ફોડી લીધા ઘડીક આપણે ઘરે ફોડ્યા હતા પછી વાં ગયા હતા ત્યાં પ્રિયલ ને મજા આવી હતી સારી ઘડી અહીંયા બેસી ગયા હતા 12 વગાડ્યા હતા પછી પ્રિયલ ના ફટાકડા પડ્યા આપણે આજે પાછી દિવાળી કરશું રાત્રે ને દિવાળી પછી સીધું આપણે બેસતું વર્ષ હોય પણ આ હમણાં ધોકો આવે વચ્ચે એટલે ધોકાની તો શુભકામના દેવાય કે ન દેવાય દક્ષા ન હોય ને આડો દિવસ આવી ગયો એટલે પડતર દિવસ એટલે ન દેવાની હોય ધોકામ કરવાનું શું હોય કઈ નહીં કરવાનું જો પગ મોટ બૂટ ભરાઈ રહે કે ધોકાવવાના હોય હા ધોકાવાના હોય તો હું ધોકાવી દે એમાં હું એક્સપર્ટ છું ધોકાવામાં હાવેણીમાં વેણામાં ઈ કરવું હોય તો હું તો એક્સપર્ટ છું ધોકો મારો રેડી જ હોય બેસતું વર્ષ નથી ને વચ્ચે ધોકો આવ્યો ને એટલે પછી આપણા કામ તો આપણા અધૂરા હોય ચાલુ રાખવા પડે પછી આજે અહીંયા છે ને ભીનું થતું આપણે અહીંયા હાથ પગ ધોવા આવીએ કે કઈ ઠામ ધોવા આવીએ કે ચાકો અહીંયા જ રાખ્યો આપણે કોટા ઉપર અહીંથી પાણીના ટીપા પડતા હોય ને આમ ભીનું થાય તો ભરતી નાખેલી છે પગ કે ન બગડે પણ છે ને ઓલા રાત્રે ડેડકીઓ છે ને ઝીણી મલક ની આખી બહુ થતી ભીનું હોય અહીંયા આવે તો પછી એમ થયું કે અહીંયા છે ને કોટા જેવું કરી નાખું ને તો આપણે પાણી ભરવા આવીએ તો અહીંયા પાછું સુકાઈ જાય વેલું ને પાણી ભરાય નહીં દળી જાય ચારી બાજુ જ્યાં ઉપરથી આખું ઊંચાણિયું રાખ્યું એટલેથી પાણી આખું આ બાજુ દળી જાય તો જો આખું એટલું હા તે સવારે ઉઠે ને પેલા થોડુંક ખડ વાયદું ને પછી સીધું આ ગાડીઓ કરીને કામ ચાલુ કરી દીધું તે જો અટાણે પૂરું થવા આવ્યું હવે આ બાજુ જરાક રહ્યું તડકો થઈ ગયો પછી સુકાવા દઈએ તે પાકી જાહે તો 2 દી હવે પાણી ઓછું ઢોરજો બીજો નળ હે ત્યાં હાથ પગ ધોઈ આવું બીજું ને સુકાવા દેવાનું અસલ મજાનું એટલે પાકી જાય પછી પાણી છાંટી દેવું આપણે તો જો એટલો મોટો ઓટો કરી નાખ્યો એટલે વાંધો નહીં આવે હવે રિયલ ને કરવું તો પણ એને શીખવાડું કે એક વળી પાછી ઊભી જ ન થાય હાથને બગાડે નહીં તો હાલો હવે તમારું આ કામ પૂરું કરી લે મારું તો જોઈ બગીચાનું સાફ સફાઈનું અધૂરું રહી ગયું રિયલ ઉઠી ગઈ હતી નાસ્તો બાકી હતો નાસ્તો કરી લીધો હાલો હવે આપણે ઘરમાં જઈએ દીકુ હાલો પ્રિયલ ત્યાં હતાઈ ગઈ જો ક્યાં ગઈ પ્રિયલ તો અટાણે બપોરના 3 વાગે ગયા દક્ષા જો બપોરા કરી લીધા ને પછી અહીં ઝાડવામાં આવતી રહી હતી પ્રિયલ હોઈ ગઈ ને હતી કે આ કચરા બધા છે ને પાંદડા ખીરા એ વારી નાખીએ ને સવારનું છે ને ઓલું જો આપણો ટોરિયો બનાવ્યો એનું કામ પૂરું થયું ને એટલે મારે જવાનું થયું સીધું ગામમાં હું ને જીત બે ગયા હતા એને થોડુંક તેથી આપણે ફટાકડા લેવા ગયા કામ કરવા ગયા હતા ને એ અધૂરું કામ જ પૂરું કરવાનું હતું તો એ કરવા ગયા હતા એમાં બપોર પડી ગઈ તે આવીને બપોરા તૈયાર થઈ ગયા બપોરા કરી લીધા અટાણે છે જો પછી મોબાઈલ હાથમાં લીધો પ્રિયલ હુતી એટલે અટાણે જ આવા કામ નીકળી જાય તો પેલા બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આજ છે ને અટાણે બપોરના હજે ને સવારે 12 જ ન આવ્યો
કેમ કે હે ને સવારે પાણી આવ્યું ને તે પછી એમાં કામમાં લાગ્યા ને આ ગામમાં વયા ગયા તા તો વળી ઘડીક થઈને તો પ્રિયલ આવે વળી ઠામ ધોઈ તો વળી આવી વળી દાદી લઈ ગયા કરતો રમોય કે હાલો કરવા પાણી ચૂથાય નહીં કે ભૂર જેવું હે ને શરદી થઈ જાય વળી પાછી બે કામ કરી લીધા ને વળી તો ગોદડું પલાયું હતું ને બ્લેન્કેટ ધોઈ નાખ્યું ઓઢવાનું એમાં વાર કાલ હું પછી બેસતું વરસ થાય એટલે આજે જેટલા આપડા કામ નીકળે ને એટલા કાઢી નાખવાના એટલે સવારે તો હું વારતી હતી પણ પ્રિયલ ઉઠી ગઈ નકર આખું પૂરું થઈ જાય ખાલી ભરવાનું રહેત ને તો પછી બપોર અત્યારે હોઈ ગઈ હોય ને પ્રિયલ તો ભરીને સીધી નાવા ધોવાનું જ રહી તે હવે એટલું આ બાજુનું સાફ થઈ ગયું તો આ બાજુનું થઈ ગયું હવે એટલે થઈ ગયો છે બગીચો ચોખ્ખો થઈ ગયો હવે ચોખ્ખો હોય ને તો આપણે અહીં આટો મારવા આવીએ કે પ્રિય રમતી હોય કે તો કઈ બીક ન રહે ઓલા પાંદડા ને ખૈરા હોય ને તો જીવ જંતુ ની બીક રહે કારણે પછી લીમડો લેવા આવતી હોય હું અહીંયાથી પ્રિયલ વાહે વાહે આવતી હોય અત્યારે 5:30 વાગી ગયા અને અમે આવી ગયા અહીંયા ખેતરમાં ક્યાં ખેતરમાં આવ્યા તો પ્રિયલના પપ્પાએ મશીન ચાલુ કર્યું ને પ્રિયલ હમણાં થોડીક વાર પહેલા ઉઠી ગઈ માં દીકો શું કરે તું ચલો ફરી ખા ક્યાં ચાનો કર્યો તો હાથ દેખાડતા તારા જોતા લાલ લાલ ભૈરા ક્યાં ચાનો કર્યો તો હાથ દેખાડ જોઈએ જો અમાર પ્રિય ચાનો કરતી હતી ઢીંગાને કરી દીધો અને પગમાં કર્યો ને ચાનો હા જો બૂટ પહેર્યા તો દેખાતો નથી પહેર્યો ને ચાનો બગલા ક્યાં બગલા હા મને કરી દીધો તો મેં નહીં કરી લીધું ને મને જો બી ફોલીને દે ચોરા ફરી હું ખાઉં તને ન ભાવે તારે નથી ખાવું બી પડી ગયું હા ખવાય જે પાછી ફૂક મારે અહીં હે ને ચોરા ફરીનો ક્યારો હે ને આ પાછી તો મને ખવડાવે એઠે પડેલું મને ખવડાવે હારી જો ખાઈ જા હા ચોરા ફરી કપક પાકી ગઈ એમ તોડીને દીધી ને પ્રિય ફોલીને મને દે અહીં જો આપડે બકાલાનો કેરો એવો હતો ને ભરાઈ ગયો એમાં જો બગલા આવ્યા કેટલા બગલા આવ્યા પ્રિય કેટલા બગલા આવ્યા જો મલ્લો બધા આવ્યા જો આમ જો એ ગેલું ઈ ચોરા ફરી ફોલવામાં જ પડી ગયું નીચે આમ જો બગલા ક્યાં બગલા હા પડી ગયો જો તો જો પાણી વાળીએ ને અહીંયા બગલા જીવડા ખાવા હાટું આવી જાય પેલા ચોરિયા 1 2 ને 3 આજે 3 જ આવ્યા નકર કેટલા બધા હોય મલક બધા હોય ને મલક બધા કાલે રાજનો દડો લઈ આવી હતી દઈ આવો પાછો આપડે દઈ દેવો પાછો રાજને કાલે હે ને અમે ગયા તા ને યશવી ના ઘરે એટલે રાજના ઘરે ત્યાંથી તો ત્યાં ફટાકડા તો બધા ફોડતા હતા પણ હે ને ભૂંગળું ખાતી હતી ને ત્યાં હે ને બેટ ને ઓલી દાંડી ને દડો ને બધું પડ્યું હતું એમાંથી પ્રિય દડો ઉપાડી લીધો હતી દડો હાથમાં ત્યાંથી ઘરે લઈને આવી ક્યાં ગોતો હાલો આપડે પાછો દઈ આવીએ દઈ આવો ને પાછો રાજને રમવું હોય ને દડેથી નથી દેવો આપડે નથી દેવો રાખવો ને નથી દેવો દે નહીં પીએ ગોતી આવજા ક્યાં દડો ક્યાં મૂક્યો છે ક્યાં મૂક્યો દડો ગોત જોઈએ હતાડી દીધો લાગે ઘરમાં હતાડી દીધો ત્યાં પગમાં વાવા કર્યું દેખાડતો તો અટાણે જો રોંઢું થયું ને હમણાં જો પાણી વાળી નવરો થયો પછી આ પ્રિયલ હવે ઈ કેમ કે મારે ચોકલેટ લેવા જાવી હમણાં તને હું લઈ આવી હમણાં લઈ જઈ ચોકલેટ ખાવી ને બપોરે આઈસ્ક્રીમ લઈ આવી દીધી હતી તે આખી આઈસ્ક્રીમ ખાઈ ગઈ ને છેલ્લે હાવ જરા વધી હતી ને એ કે મને ચમચીમાં કાઢીને આપી દેતી આખી લોહી લીધી તોય ડબલી મુકતી નથી પછી એ છે ને ગયા તા ને જીતભાઈ કામ માટે તો આવ્યા ને આવતા વખતે પ્રિયલ માટે આઈસ્ક્રીમ લઈ આવ્યા હતા નહીં પછી આઈસ્ક્રીમ ખાધી હતી મારી દીકો હું પછી ઉતાવળ માંથી પછી ત્યારે વિડીયો નતો ઉતાર્યો પછી પ્રિયલ આખી ખતમ કરી ગઈ ફટાફટ નહીં કેવી હતી આઈસ્ક્રીમ અચલ હતી ને એને આઈસ્ક્રીમ હોય તો કઈ ન જોઈએ બહુ ભાવે નહીં જો પાછા જો શિયાળા નદી આવ્યા તે અંધારો વેલું થવા માંડે
6:30 વાગે ને તો એમ થાય કે હવે હાવ દિવસ આથમવા માંડ્યો. કાં પીયું? હા કેતો હા એ રાજ ને બધા જા આમાં જકરી રમતા હતા બધા. પ્રિયલ જોવા ગઈ હતી પણ કોઈ દેખાણા નહીં. હવે ઓલી બાજુ વયા ગયા સાયકલ લઈને ફરતા હોય ને એટલે ક્યાં? હું ઈ જ પૂછું ક્યાં ગોતે રાજ ને ગોતે. ગોતે કોને ગોતે? આમ જો જોઈએ મારી સામે જોતો અહીં જોતો. પીયું આમ તો જો આજ કેનો બર્થડે વિશ કરવાનો છે આપણે? હે તો આજ આજે કેનો બર્થડે વિશ કરવાનો છે? દિવસ છે સવારનું કીધું નતું તમને. આમ જો કેનો છે? હમણાં પ્રિયલ વિશ કર. ચાલ હેપી બર્થડે કર. તો આજે છે 21 તારીખ. આજે છે પ્રિયલ ના પપ્પાનો જન્મદિવસ. હેપી બર્થડે. પપ્પાનો બર્થડે છે આમ કરવાનું. ચાલો આમ કર હેપી બર્થડે. આ માથેથી જામ કરવાનું. આમ કરવાનું. હેપી બર્થડે કર દે મને હેપી બર્થડે કર. તો જો આખરી કર. તાળી પાડીને કરશે પ્રિયલ કર. હેપી બર્થડે ટુ યુ. તાળી પા. આજે મળમાં નથી ઉઠું છો. એને હવે હું ચોકલેટ લઈને લઈ આવી નહીં દઉં ને ત્યાં સુધી આમ જ રહે. હા એને બપોરે મેં કીધું તો હું તને છે ને સાંજે લઈ જાય એટલે હવે અટાણે સાંજ પડી ગઈ ને એને યાદ આવી ગયું એટલે હવે પછી ચોકલેટ આવશે ને પછી તો મને વાલા કરશે ને બકરીઓ ભરશે ને બધું કરશે. તો એમાં એવું છે કે જો જન્મદિવસ તો છે પણ અમે પ્રિયલ નો જ મનાવીએ, બીજા કોઈનો મનાવતા મોટાનો આપણે નથી બહુ સેલિબ્રેશન હમણાં પ્રિયલ નો આવી જશે. ભૂ પીવું? હા આગળ ભૂ ભરી આવો માં દીકો. આમ જો કોનો બર્થડે છે? પપ્પાનો. કર્યું તે? હા હેપી બર્થડે કર દે. હેપી બર્થડે ટુ યુ. નથી કરવું એ બધાયનો કરવાનો, પપ્પાને નહીં કરવાનો. ઓલે ત્યારે કરતી હતી આજે કરતી હતી. નથી કરતું માં દીકું. તો બર્થડે છે ને એ હાવ ખાલી જ જવા દેવાનો આપણે. આપણે આજે છે ને આમ તો મારા ફેવરેટ વસ્તુ છે ને ભજીયા એ માં બનાવતા હોય પણ આજ આપણે છે ને દક્ષાને કેવું કે દક્ષા બનાવશે. હાલો ભજીયા બનાવવાની. પછી દક્ષા મમ્મી ભજીયા બનાવશે ને હું ને પીયું બે ખાવું. પીયું ભજીયું ખાવું ને? હા ભજીયું ખાવું ને? હાલો તો આપણે છે ને પાલક ને હમ કરવા માંડી બધી કરશું ને. કરવા લાગે ને મારા દીકો મને. તો છે ને આજે બર્થડે છે તો કેક નહીં પણ અમે તમારા બધાના બર્થડે વિશ કરીએ. આજ તમે મારો બર્થડે વિશ કરજો. હા બધાય કોમેન્ટમાં ભરી જ દેજો જન્મદિવસ ને હેપી બર્થડે કોમેન્ટ કરીને બધાય ભરી જ દેજો. કે બધાય કેજો. તો હાલો પ્રિયલ ને છે ને હવે ભૂ પીવું. હાલો તો જઈએ ને આપણે હવે સામગ્રી બધી હમી કરીએ પછી અંધારું થઈ જશે નહીં. હાલો જઈએ. તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો આજ અટાણે હું તમને સીતારામ જય શ્રી કૃષ્ણ કરું. અને આજે વિરમનો બર્થડે છે તો મેં સવારે એને વિશ કરી દીધો હતો પણ વિડીયોમાં હું અટાણે વિશ કરું કે હેપી બર્થડે વિરમ. થેન્ક યુ. તો વિરમને છે ને વિરમને દક્ષાને બેયને ફેવરેટ ભજીયા જ છે બરાબર. તો મેં દક્ષાને કીધું કે તું ભજીયા બનાય ને આપણે બધા આજ ખાઈએ. આજ વિરમનો બર્થડે છે તું બનાય હમણાં બધા ખાવું નકર હું બનાવતી ને બધા ખાતા બરોબર. આજે મારો બર્થડે ને એટલે ઘરવાળીના હાથના ભજીયા ખાવા હોય ને. હા બરોબર છે. એટલે ઈ બાને છે ને માને આજ પોરો મળે પોરો ચડે. હું મારા પગ દુખે કાલે કાયમ આપણે માના હાથનું ખાતા હોય તો કંઈક પછી ઘરવાળીના હાથનો લાભ લેવો જોઈએ ને. હા બરોબર. અને આપણે બીજું કે છે ને મીઠી વસ્તુ છે ને અમારા ઘરમાં બહુ નથી ભાવતી કોઈને. તો એ આપણે મીઠી વસ્તુને જે આપણે ખીર બનાવીએ ને તો એ સીવું આવે ત્યારે ત્યાં કરીએ એમ કે એટલે સીવું કહેતી તો થોડી બધા એમ કે જરા ખાતા હોય એવું નથી કે ન ખાઈએ. મને તો ભાવે દક્ષાને ભાવે પણ આ વિરમને ને જીતને ને કોઈને બહુ ન ભાવે. તો એવી કોઈ મીઠી વસ્તુ ભાવે નહીં એટલે આપણે એમ થયું કે મિષ્ટાન કંઈ લેવું નથી અને મિષ્ટાન બનાવવું નથી તો ભજીયા આપણે બનાવી નાખીએ. બધાને ભાવે પ્રિયલને ભાવે. અમાર બધાને લગભગ ઘરમાં ફરસાણ જ વધારે હાલે બધાને. હા તો આપણે જે એવું છે એટલે તો આપણે હમણાં કાલ ભેળ બનાવી હતી એ આમ તો દિવાળીનું કહેવાય કે દિવાળીનું મીઠું મોઢું કરે પણ આપણે મીઠા મોઢાને બદલે આપણે છે ને ફરસાણ વાળી હાલે. ચટપટું ખાધું ભેળ ચટપટું ભાવે ને બધાયને. હવે કાલે બેસતું વરસ હતી કાલે આપણે કરી હતી મીઠું મોઢું
હા કાલે મીઠું મોઢું કરશું. તમે આવજો મીઠું મોઢું કરવા બધા અમારા ઘરે. તો કરવા આવી જજો. જે ભાવતું હોય બનતું હોય હવે જે ભાવે બનાવી લે ખાઈ લેવાનું. ઈ તો આપણે હોય બીજું. ને કાલે બેસતું વરસ છે તો બધાયને બેસતા વરસની આજે શુભકામના દઈ દઈએ બધાયને. તો આવી જજો બધાય કાલે. કાલે વિડિયો આવશે પણ એડવાન્સમાં બધાને હેપી ન્યુ યર. હા એડવાન્સમાં બધાયને હેપી બાકી કાલ તો પાછું આવશે જ. હાલો સુધારવા તા લાગુ વળી ક્યાંક બધા કહે કે માં ભજીયા નથી બનાવતા તો સુધારવાય નથી લાગતા. સુધારવા તા લાગી પણ અમે છે ને ગાય દઈને બનાવતા હોય ને તો એ દક્ષા સુધારવા લાગે એટલે દક્ષા ઈ કહી શકે કે હાલો સુધારવા લાગે. હા સુધારી તા હું વાંધો નહીં પણ હું પેલા દૂધ ગરમ કરી લઉં પાછું દૂધ ઘડીકમાં ઠરે ગાયને દોઈ આવી વાકા વાકા દોતા હોય ને તો પછી જરાક કોરો જીરીક કોરો ખાઈ લઉં ને પછી મેં કહું ગાયનું દૂધ ગરમ થઈ જાય. પછી ઠરે નહીં ત્યાં તાણે વેલું કરી લઈએ. તો હાઈન પડી ગઈ હાઈન તો કઈ નહીં પડી ગઈ તો હેને ભજીયા બનાવી લીધા ને અમે બેસી ગયા વ્યારા કરવા ને હેને કાલની જેમ આજે ફટાકડા ફૂટવા માંડ્યા ને પ્રિયલ હવની માર ભજીયું ખાવા ને કાકા પાસે બેસી ગઈ ભજીયા ને આપણે બનાવી ગોળવાળી ચટણી ને બપોરને રોટલી ને સિંગુનું શાક બનાવ્યું છે. સિંગુનું શાક હતું આ ને પ્રિયલ અમારે જો આમ ભજીયું કેવું છે આમ દેખાડ કેવું છે એને કાકા પાસે બેઠી કાકા જો અહીં હા શાક છે આપણે સરગવાનું શાક આજે આપણે સિંગુ વિતરીને પેલી ત્રણ ચાર સિંગુ હતી ને તે ઉતારી આવી હતી તેનું શાક અહીંયા ચાલુ કર્યું એને તો ભજીયા ઓછા હાલે કોઈ લીધા જો થાળીમાં આપણે તો જો સીધી આખી બકેડી લઈને બેસી ગયા આપણે સીધી બકેડી ચાલે અમે થાળી બારી પ્રિયલ છે ને એક ભજીયું લઈ ને કાકા પાસે આવતી રહી પછી કાકા એને જો ઠારી દીધું ફૂક મારી દીધું પ્રિયલ ખાવા માંડી ઉતામર આવી બેસી ગઈ ને સીધી ભજીયું લેવા ગઈ તો હે ને ગરમ ગરમ હતું આલે છાસ પી લે તો જે મેં તો ભજીયા ચાખ્યા ન હાલો માએ ચાલુ કરી દીધા માં આ દક્ષાના હાથના કેવા બેના હરી જાય એટલે ભાવે નહીં કેવા બૈના દક્ષાના હાથના એમ પૂછું એ ધીરે 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 દીકરો છાસ હાથે પીવે ઢોળાઈ જાય ધીરે ધીરે તો હાલો બધા ભજીયા ખાવા દક્ષા હવે મોટા મોટા બનાવતા શીખી ગઈ જો હું નકર નાના બનાવતી મારા પપ્પાને ઘરે છે ને તો એક એક બટકાનું ભજીયું બનાવતી વાહ પેલા ઓલા ઘરે રહેતા ને ત્યાં બનાવ્યા હતા ખબર નાના નાના હા અહીંયા આવી ગયા પછી ઓછા બનાવ્યા હતા એક બે વખત બનાવ્યા હતા હમણાં તો કેદીના બનાવ્યા જ નથી હા માં હા પુ આપો તો ચાલો હવે ગરમા ગરમ હે તો બેહી જાવ ને પછી ઠરી જાય તો મજા ન આવે ચટણી નાપી દો હાલો તો બર્થડે ના આજે સ્પેશિયલ ભજીયા આપણા સ્પેશિયલ ભજીયા એ દીકુ હાલો તો તમે ભજીયા ખાવા વાંધો નહીં હાલો કયો હવે આપણે વિડિયો અહીંયા એન્ડ કરી દઈએ તો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળતું પાછા નવા વિડિયો માં ત્યાં સુધી બધાયને હર હર મહાદેવ હાલો ત્યાં સુધી બધાયને હર હર મહાદેવ હર હર મહાદેવ કર પપ્પાને હેપી બર્થડે તો કર દે બોલ બર્થડે ટુ યુ આજે મને કરતી જ બર્થડે બધાયને કરે તમને નથી કરતી ને ભજીયું ખાવ બેહી ગઈ પાછી ખાવા કદી ભજીયા કે પેટ ભરાણ ને પાછી બેહી ગઈ પાછી બેહી ગઈ હાલે રોટલી